પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન સામે ક્ષત્રિય રાજપૂત સમાજના 50થી વધુ આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન સામે રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજપૂત સમાજના આગેવાનોની ખાસ બેઠક મળી। બેઠકમાં 50થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય રાજપૂત સમાજની એક જ માંગ કે રૂપાલાની ટિકિટને પાછી ખેંચી લો। જામનગર, ભાવનગર નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। રૂપાલા હટાવો, ભાજપ બચાવોનું સૂત્ર આપ્યું છે। જો માંગણી સંતોષાશે નહીં તો રૂપાલા જ્યાં જોવા મળશે ત્યાં તેમને દોડાવીને ચપ્પલેથી મારીશું। રૂપાલાને નહીં હટાવવામાં આવે તો બીજેપી પર થશે અસર। વડોદરાના રાજપૂત સમાજ ભવન ખાતે સૌ ક્ષત્રિય સમાજના આગેવાનો, ફક્ત ક્ષત્રિય સમાજના નહીં પરંતુ મરાઠી સમાજ અને અન્ય સમાજ પણ આજે અમારી સાથે જોડાયા છે। દરેક જણને ખબર જ છે કે જે રૂપાલા સાહેબે જે ભાષણ કર્યું છે એ ભાષણમાં ક્ષત્રિય સમાજની દીકરીઓ, બહેન દીકરીઓ માટે જે શબ્દ વાપર્યા અને જે ભાષણમાં અભદ્ર જેવા વર્તન કર્યા અને જે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે એ અનુસંધાનમાં આજે રૂપાલા સાહેબ સામે અમે કડક શબ્દોમાં એક જ વસ્તુ કહેવા માટે મોદી સાહેબને ભેગા થયા છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ, કારણ કે એક એવા અંગારિયા માટે આખું બીજેપીની નાક કપાય એવી કૃત્ય કર્યું છે। એના માટે આજે ક્ષત્રિય સમાજ આજે એકત્રિત થયા છે। આજ રોજ મિટિંગ એ અનુસંધાનમાં રાખી છે જે રૂપાલાએ જે બખાટ માર્યું છે, જે ક્ષત્રિય સમાજને દુઃખ પહોંચાડે એવા શબ્દનું વર્ણન કર્યું છે। રાજા રજવાડા ક્ષત્રિય સમાજ વિશે જે વર્ણન કર્યું છે, ક્ષત્રિય સમાજે હંમેશા દેશ માટે પોતાનું મસ્તક આપ્યા છે, પોતાનું જાન નિછાવર કરી છે, પોતાના રજવાડા આપ્યા છે અને એવા સમાજને જો લાંછન લગાડવાની આ રૂપાલા જેવા અમુક બેકાર માણસો જો આવા શબ્દનો ઉપયોગ કરતા હોય તો એ યોગ્ય ના ગણાય। અને ખાસ કહેવા માગીશ રૂપાલા સરકારને પણ કે જો તમે એમની ટિકિટ થોડા ગણતરીના દિવસોમાં નહીં કાપી તો ક્ષત્રિય સમાજ ખાલી ગુજરાત એકલા નહીં, આખા ભારત પરમાંથી પછી રૂપાલા એકલા નહીં, જે બી એને સપોર્ટ કરનારા છે ભાજપ જનતા પાર્ટી પણ કેમ નહીં, એને પણ પછી બતાવી દઈશું કે ક્ષત્રિયની તાકાત શું છે।